સૌ હરિહંતાણમ નમો નુરી સૌ સિદ્ધાણમ નમો નુરી સૌ આયર્યાણ નમો નુરી સૌ વિદ્યાયાણ નમો નુરી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સમયસાર નાટક 13મો પદ છે. 13 છે ને. એ તે પરપ બહુ ગેગ સુરુ બોલે વચન રસાળ શયન દશા જાગ્રત દશા કહે દુહું કી ચાલ. શું કે છે? ઇતને પર ફિર કૃપાળુ સુગુરુ જ્ઞાની ધર્માત્મા જીવ की નિંદ્રિત અને જાગર દશાનું કથન મધુર વચનોને કહે છે. અજ્ઞાનને શું થઈ રહ્યું છે અને જ્ઞાનમાં ધર્મમાં શું થાય એનું વર્ણન કરતે કરે જીવ કી શયન અવસ્થા અનાદિથી અજ્ઞાનમાં હૂતો છે. હૂતો આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવું જે અંતરમાં ભાન નથી એ બધા પુણ્ય ને પાપના રાગમાં અજ્ઞાનમાં સૂતા છે. સમજાણું કાંઈ? સૂતા છે. ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ આનંદ ને એકલી જ્ઞાન મૂર્તિ પ્રભુ છે આત્મા. એને આત્મા કહીએ. એ આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે એને આત્મા કહ્યો છે. શરીર આદિ તો અજીબ જળ છે. પુણ્ય ને પાપના ભાવ એ તો અચેતન આશ્રવ છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ વિકલ્પ એ પાપ છે. પાપ અજીવ છે. એ આત્માનું સ્વરૂપ નથી. એ આત્મા નથી. તેમ દયા દાન વ્રત ભક્તિ તપ પૂજાદિનો જે વિકલ્પ છે એ પણ આશ્રવ છે, રાગ છે, વિકાર છે, વિભાવ છે. એ કે આત્મા નથી. એથી આત્માને ન જાણનારા અનાદિથી અજ્ઞાની રાગ ને દ્વેષ પુણ્ય ને પાપના ભાવમાં સૂતા છે. એમાં પડ્યા છે. અને આત્મા શું ચીજ છે એની ખબર નથી. સમજાણું કાંઈ? જીવ કી શયન અવસ્થા 14મું પદ છે. काया चित्र सारी में कर्म पर जंक बारी माया की सुवारी सहज चादर की कल्पना सैन करे चेतन अचेतना नींद लिए मोह की मरोड़ यह लोचन की टपना उदय में जोर यह है श्वास को शब्द घोर विषय सुख कारज की दूर यही सपना ऐसी मुंड दशा में मगन रहे त्यों का ऐसी मुंड दशा में मगन रहे त्यों का धावे ब्रह्मजाल में न पावे रूप अपना. કે છે કે કાયા ચિત્ર નારી સારી ન્યારી શરીરનું મેળ એ તો ભીન જળ છે. આપણો એ અજ્ઞાની મારા તરીકે માનીને પીડ્યો છે મૂંડ. કોની?
તો કર્મની આ વાક્યા શરીર મેલ રૂપી કર્મરૂપી બડા પલંગ છે. શરીર રૂપી મહેલ મેં પછી પેલું શરીર રૂપી મહેલ છે અને કર્મ રૂપી મોટી બડા પલંગ છે. એટલે ભગવાન આનંદ સ્વરૂપ આત્મા છે એની ખબર નથી. એટલે કર્મના ભાવના નિમિત્તે અથવા કર્મના નિમિત્તે થયેલા વિકારો એમાં એક પલંગ છે, એમાં હૂતો છે. સમજાણું કાંઈ શુભ ને અશુભ ભાવ એ કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલો ભારે પલંગ છે. અજ્ઞાની જૈન વિતરાગદેવ કે છે એવું જેને આત્મા રાગ અને શરીર વિનાની ચીજ એવું જેને ભાન નથી, એ બધા પુણ્ય ને પાપના વિકલ્પો વાસનાઓ એમાં એ પલંગમાં હૂતા થઈ ઓઢ્યા થઈ પલંગમાં. હા ઓઢ્યા છે, મરી ગયા છે. હા એવી વાત છે ઝીણી. શરીર રૂપી મહેલ મોટું મહેલ, મહેલ એટલે આ મોટો હજીરો 2-5 લાખનું મકાન, એમાં કર્મરૂપી પર્યંક કર્મરૂપી પલંગ. શરીર રૂપી મહેલ કર્મરૂપી પલંગ. એ આત્મા એનાથી જુદી ચીજ છે શરીર ને કર્મથી, એવું ભાન નથી અજ્ઞાનીને. મિથ્યા દ્રષ્ટિમાં ભ્રમણામાં એ શરીરના મહેલમાં કર્મના નિમિત્તે થતા વિકલ્પો શુભ શુભ ભાવ એ પલંગમાં હૂતો છે. ઘોર નિંદ્રા જ્ઞાનમાં જે થઈ માયા કી સહેજ સજી છે ને, માયા કી સંવારી છે ને, અર્થ તમારી નો કર્યો છે અંદર સજી, માયા જાળનું સજ કર્યું છે. શરીર વાણી મન આ બહારની લક્ષ્મી ધૂળ ધમા એ બધી માયા જાળ એમાં અજ્ઞાની પોતાપણે માની અને એ સૈયાને સજી છે. કર્મરૂપી સૈયામાં પૂતો છે, એના માયાથી એને સજાવી છે. સમજાવવામાં કેમ કે મંત્રો સમજાય છે કે નહીં? આ અજ્ઞાની કે છે કે આ રીતે ધર્મ નથી માન સમજતો, જેને ધર્મનું ભાન નથી કે આ આત્મા સચિદાનંદ સિદ્ધ સ્વરૂપ છે, હું આનંદ ને જ્ઞાનનું સ્વરૂપ છું, મારું એ ચૈતન છે. એવી ચૈતનની દશાનું અથવા શક્તિનું સ્વભાવનું મિથ્યા દ્રષ્ટિને ભાન નથી. એથી શરીરરૂપી મહેલમાં કર્મરૂપી પલંગમાં માયાને સજીને નિરાશે હૂતો છે. માયાની સહેજ સજી છે, ઠીક, કલ્પના રૂપી ચાદર ઓઢી છે. કલ્પના કરે આનું આમ થશે, આમ થશે, આમ થશે. रागद्वेष के बाद निमित्त न मिले तो अपनी मन में भ्रांति बनती के संकल्प भी करे संकल्प ने विकल्प पर तो कई कर सकते नहीं. આનું આ કરી દઉં, આની દયા પાડી દઉં, આને એમની હિંસા કરી દઉં, હું આમ રળી દઉં, આમ કમાવ ને એમ અજ્ઞાની મૂંડણ આદિનો મિથ્યા દ્રષ્ટિ સંકલ્પ વિકલ્પની સહેજ ને સજીમાં કલ્પના રૂપી ચાદર ઓઢી છે. હવે તો ઉઠે ને કપડું માખી બહુ થઈ છે હમણાં.
આ અનાદિની માખી થઈ ગયા તો કલ્પના રૂપી ચાદર ઉડી ભગવાન ચિદાનંદ પ્રભુ આનંદનો ભાન એના ભાન વિના એ કલ્પનાની ચાદર ઉડીને ઉતો શયન કરે ચેતન અચેતનતા નિંદ લીએ અચેતન ભૂલરૂપ નિંદ લીધી છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન જ્ઞાન ને દર્શન એનો સ્વભાવ એને ભૂલી અચેતનાની નિંદ છે એને. પુણ્ય ને પાપના રાગની નિંદ્રા છે એને. અચેતનમાં નિંદ્રા પૂતો છે. मोह के झकोरे से नेत्रों के पलंग टंक रहे. मिथ्यात्मना जोर थी ऊंधी श्रद्धा એને લઈને સંજ્ઞ જ્ઞાનના નેત્રો પલક હવે તારા આંખું બંધ થઈ જાય ને એમ એની નેત્રો ઢાંકી ગયા છે. મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન એને લઈને એના સંજ્ઞ જ્ઞાન નેત્ર ઢંકાઈ ગયા છે. સમજાણું કાંઈ મોહ કે જકો નેત્રો કે પલક ઢંગ રહે અંદરના નેત્રો જે જ્ઞાન દ્વારા આત્માને જાણવું જોઈએ એ જ્ઞાનમાં મિથ્યાત્વને લઈને એ નેત્રો બંધ થઈ ગયા તેના સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એના સમ્યક દર્શન વિના એના અનુભવ વિના અજ્ઞાની મોહ કા મિથ્યાત્વને કારણે પુણ્યમાં ધર્મ છે પાપમાં સુખ છે શરીરમાં ઠીક છે આ બધી સામગ્રીઓ મળી એમાં એ બધી મારી છે એવી જે મિથ્યાત્વની નિંદ્રા લઈને અંતરની નેત્રો જેના ઢંકાય પલક કુવેથી આંખો બંધ થઈ જાય ને એમ એની સમ્યક નેત્રો ઢંકાઈ ગયા છે. है न मोह की मरोड़िया है लोचन की टपना उदय बल जोर गहे श्वास को शब्द घोर. ये છે કર્મોદયની જબરજસ્તીથી ઘુરકે આ સુવે તારે અવાજ થાય છે ને અંદર હે નાકોડા એમ અજ્ઞાનીને કર્મના ઉદયના ભૂર્ક છે. કર્મના ઉદયમાં વિકાર જે થાય એનો ભૂ થઈ જશે અંદરથી. કર્મોદયની જબરજસ્તી ધુરકને અવાજ હે એમાં કઈ પુણ્ય હોય અને પુણ્ય લઈને કઈ ધૂળ ભૂળ મળે પૈસા આદિ બાયડી છોકરા કઈ ઠીક હોય ને મૂંડ મિથ્યાત્વને લઈને અંદર ઘૂરકે નિંદ્રાનો અવાજ એને છે. આ બનારસી દાસ ઉપમા આપે છે મનસુખ હે વિષય સુખ કે કાર્ય હેતુ ભટકના પોતામાં આનંદ છે એવું જ્યાં ભાન નથી એ પાંચેન્દ્રિયના વિષયના સુખમાં ભટકે છે એને સ્વપ્ન આવે છે. નિંદ્રામાં જેમ સ્વપ્ન આવે ને નિંદ્રામાં જેમ સ્વપ્ન આવે એમાં ને પાંચેન્દ્રિયના વિષયમાં સુખ એવું સ્વપ્ન નહીં છે. આ શબ્દ રૂપ રસગંધ સ્પર્શ એમાં સાંભળે શરીરની સ્ત્રીનું શરીર સુંદર દેખે હું આવું માખણ જેવું એને અજ્ઞાની મૂંડ જીવ એમાં સુખ છે એવી કલ્પના કરીને અજ્ઞાનની નિંદ્રામાં
પરમાં સુખ છે એવું એને સ્વપ્ન આવે. પ્રકાશજી આ વાત है देखो बनारसीदास कैसा ભગવાન જ્ઞાનીએ જે કહેલું એને ન્યાયથી ઉતારીને આત્મામાં તે વિરુદ્ધ શું થઈ કે બતાવે છે. વિષય સુખને કાર્ય ભટકના. આય રળવા જાઉં, આય ભોગ લઉં, આય સાંભળવું, આય શબ્દ સાંભળવું, રૂપ દેખવું, રસ ચાખવું, ગંધ ઊંઘવું, ફર્ક ફરસવું, એ પર ચીજના અંદરમાં જાણવા નાખી અને સુખની કલ્પના કરે છે. એ મૂંઢજી મિથ્યા દ્રષ્ટિ એને નિંદ્રાનું સ્વપ્ન જગે છે. ऐसी मूढ़ दशा में मगन रहे सिंह काल सवार बपोर ने रात ये तो तंदीन अज्ञानी मूर्छा ढावे ब्रह्मजाल में न पावे रूप अपना. अज्ञान अवस्था में आत्मा सदा ब्रह्म होकर मग्न होकर मिथ्यात्व में भटकता फिरता है. ये मिथ्या मान्यता છે, જૂઠ અને મિથ્યા દ્રષ્ટિ છે. વિષયમાં સુખની કલ્પનાનું સ્વપ્ન એ મિથ્યાત્મને આજે મિથ્યા દ્રષ્ટિનો છે એમ કે સમજાવું કાંઈ નહીં. આવી વાત છે. ये अपने आत्म स्वरूप को नहीं देखता. भगवान आत्मा શુદ્ધ ચૈતન્ય આનંદનું ધામ આત્મા છે. એવો ભગવાને પ્રગટ કર્યો છે. પરમાત્મા તીર્થંકરે એવો એ આત્મા છે, આનંદનું ધામ. એને જાણતો નથી, ઓળખતો નથી, એની એને ખબરું નથી, નિજ નિધાનમાં નજરું નથી. એ પર વસ્તુ જે એમાં નથી એમાં એની કલ્પનામાં દોડી રહ્યો છે. મૂંઢ મિથ્યા દ્રષ્ટિ આ ચાર ગતિમાં રખડવાના એના લક્ષણ છે કે છે. આમાં સમજાય છે કે નહીં છોટભાઈ? ક્યાં ગયા તમારા આ બે છોટાભાઈ છે ને બીજા? એ છોટભાઈ શેઠ છે અહીંયા. હા સમજવાનું છે કે ધૂળમાં કઈ નથી એમ કે છે. પૈસા હું છે, ધૂળ છે શું છે? આ શરીર ધૂળ છે, માટી, આ તો માટી જળ છે, ધૂળ છે. અરે એ તો ધૂળ પણ અંદર શુભ અશુભ ભાવ થાય. એ અચેતન છે, એ ચૈતન સ્વભાવની જાત નહીં. અરે એને કીધું ને અંદર આવ્યું છે અચેતનમાં શેન કરે ચેતન અચેતનતા નિર્ણય લઈએ. એ શુભ ને અશુભ વિકલ્પો જે ભાવ છે એ અચેતન છે, એ ચૈતનની જાત નથી. ધૂળ તો આ શરીર તો માટી છે, પ્રતક છે. એ તો રાગ થાય નથી ખબર પડતી. માનની રાગ થઈને ઉડી જાય ફળાક લઈને. અરે થયેલી છે આ શું છે? આ શું છે? શાસ્ત્રમાં તો એને મૃતક કડેબર કહ્યું છે. મળનું છે, આ તો મળનું છે, અચેતન છે, માટી ધૂળ છે. ભગવાન અંદર ચૈતન મૂર્તિ, દેહ દેવળમાં દેહથી ભિન્ન અને પુણ્ય પાપના રાગથી પણ ભિન્ન એવા આત્માનું ભાન નથી, અંતર પીછાણ નથી, અંતર અનુભવ નથી, અંતરનો આશ્રય નથી. એ બધા મૂંઢ જીવો મિથ્યાથી અજ્ઞાનમાં સૂતા છે, આત્મ સ્વપ્ને કંઈ દેખતા અંદર ચીજ કોણ શું એને દેખવાની નવરાશ લેતા નથી.
ગયો હતું. હે ઉદયનું બળ એટલે આત્મબળ ગયું ત્યારે ઉદયનું બળ છે એમ કીધું. ન્યા દ્રષ્ટિ છે ને જોરમાં અજ્ઞાની ને પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષમાં દ્રષ્ટિ છે તેનું બળ છે. આત્માનું બળ ક્યાં રહ્યું ત્યાં? હવે જાગૃત દશા, અજ્ઞાનની દશાનું વર્ણન, મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત્મા શું શું થાય એનું વર્ણન. ચાહે તો એ સાધુ થયેલો હો કે ભોગી હો કે જોગી હો, પણ અંતરમાં જેને પુણ્ય ને પાપના વિકલ્પોમાં પૂતો ને એમાં ધર્મ માને ને એ ચીજ હું શું માને છે એ મિથ્યાત્વની નિંદમાં નિરાંતે હોતા છે. એને આત્મા શું ચીજ છે એની એને ખબર નથી. હવે જીવની જાગૃત દશા અવળી લે છે. ભગવાન આત્મા જાગે છે. અરે હું તો આત્મા, હું તો આનંદનો ધામ, જ્ઞાનાનંદનો સાગર. મારી ચીજમાં શરીર વાણી તો નહીં, લક્ષ્મી પશ્મી તો ક્યાંય ધૂળ રહી ગઈ. મારી ચીજમાં પુણ્ય ને પાપની વૃત્તિઓ થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજા, એ વિકલ્પ પણ મારી ચીજમાં નથી. એમ ભાન અંતરમાં સમ્યક દર્શન થતા, સંકેત દર્શન થતા જાગ્રત દશા કેવી હોય એનું વર્ણન છે. ચિત્ર સારી ન્યારી, પરજંક ન્યારી, સહેજ ન્યારી, ચાદરે બી ન્યારી, યાં જૂઠી મેરી તપના. અતીત અવસ્થા સેન નિંદ્રાબાઈ को पे, न विद्यमान पलक न यामे अब छपना, श्वासो सुपनो दो निंद्रा की अलंग बुझे. એ તો નિંદ્રાના સંબંધમાં એ બધું બાકી તેમ કે છે. સૂજે સબ અંગ લખી આચમ દર્પના, ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી. ભાવે દૃષ્ટિ खोल के संभाले रूप अपना, सम्यक दृष्टि धर्मी प्रथम दर्जानो, જેને ભગવાન સમ્યક દ્રષ્ટિ કહે, જેને ધર્મી કહે, એની જાગ્રત અવસ્થા કેવી હોય એની આ વાત વર્ણવે. जब सम्यक ज्ञान प्रकट हुआ, अर्थांत पुण्य ने पापना राग की बिन मारी चीज છે. હું એક સિદ્ધ સ્વરૂપી પ્રભુ આત્માનું મારું સ્વરૂપ છે. એવી અંતરની અનુભવની દ્રષ્ટિ થતા એમાં આત્મા શુદ્ધ આનંદ છે એમ પ્રતીત આવતા એને સમ્યક જ્ઞાન થાય ને સમ્યક દર્શન થાય. એની તબ જીવ કેવો વિચારે છે, ધર્મી જીવને કેવો માને છે. કે ચિત્ર સારી ન્યારી, એ શરીર રૂપ મેળ જુદા, આ તો માટી ધૂળ છે, અજીવ છે. મારામાં એ નહીં અને એ અજીવ થઈને રહે છે. મારી કોઈ પણ દશા થઈને શરીર રહેલો નથી. શરીર તો અજીવ થઈને માટી થઈને રેલ છે. એ કઈ મારી ચીજ થઈને રેલ છે. પર્યાયમાં દ્રવ્યગુણમાં તો છે જ નહીં, પણ એની અવસ્થામાં શરીર રહ્યું છે એમ નથી. જોવાનું નામ સમ્યક દ્રષ્ટિ જાગ્રત, કે શરીર મેલમાં અજીવપણામાં મારું કાંઈ નથી. હવે શરીરમાં મારું કાંઈ નથી અને આ બાયડી છોકરાને કુટુંબમાં ક્યાં આવ્યો? અરે ભારે આખું કર્મરૂપ પલંગ જુદી છે,
શરીર રૂપ મેલ જુદો અને પલંગ જુદો. પુણ્ય ને પાપના ભાવમાં હું તો એ પલંગ જુદો. એ મારું સ્વરૂપ. હા હા હા. માયારૂપી સહેજ જુદી. એ પલંગને જ્યાં સૈયાને સજાવીને હોય ને છે ને હોનાના ઓલા નાખે સૈયાને ત્યાં છે ને સરળ શું કહેવાય નહીં આપણી પલંગ હતો ને પલંગમાં હોનાના ઓલા લખાણ ભાઈ અક્ષરો આ પ્રકાશ ભાઈ કાચના મેળ ભાઈ હતા ને એવું કે સીસમેન મોટા ગ્રસ્ત હતા નહીં થોડો 20 કરોડ કહેવાતા ધૂળના આંકડા છે. એના પલંગને સજાયેલા હોય આમ એવા દેખાવ. હેઠે 4 પલંગના સિંહના મોટા માથે આમ વાહ એના પલંગને સહેજને મઢાવી હોય. અજ્ઞાનીને સહેજ કર્મના રાજ દ્વેષ એને જે મઢાવી હોય છે બધા બાયડી છોકરા કુટુંબ મારા આ બધા ધૂળ મારી સહેજને સજી છે. જ્ઞાની માનતો એ મારી સહેજા જ નહીં ને. એ ધર્મી થતા સંન્યક દ્રષ્ટિ થતા અને ગ્રસ્તાશ્રમમાં દેખાય છતાં એ શરીરરૂપી મેલ કર્મરૂપી પલંગ અને માયારૂપી સહેજ બધું જુદું. મારી ચીજમાં એ નથી. મારીમાં હોય તે જુદી પડે નહીં. જુદી પડે તે મારી નહીં. બસ ન્યાય અહીંયા જૂઠી મેરી સપના. એ કલ્પનારૂપ ચાદર જુદી. કલ્પના કરે કે આ મારું આ તારું એ બધી કલ્પનાની ચાદર જૂઠી. હું તો અખંડાનંદ પ્રભુ. કલ્પના એ જુદી. નિંદ્રાવસ્થા મેરી નહીં. એ અજ્ઞાનમાં રાગદ્વેષ માનતો હતો મારા એ વસ્તુ જ મારી નહીં. એ મારી દશા જ ફરી ગઈ હવે એમ કે છે. એ 8 વર્ષની બાલિકા પણ આત્મજ્ઞાન પામે સમ્યક દર્શન ત્યારે આ દશા થાય છે. સમજાણું કાંઈ સમ્યક દર્શન હોય. ચારિત્ર તો પછી વાત. સ્વરૂપમાં ઠરવું ને રમવું એ તો અલૌકિક બીજી વાત. પણ પ્રથમ સમ્યક દર્શનનો ધર્મ થતા કે છે નિંદ્રાવસ્થા મેરી નહીં. પૂર્વકાળ में सोने वाली मेरी दूसरी पर्याय थी. ये અજ્ઞાનમાં રાગદ્વેષ મારા માન્યા એ દશા જ મારી નથી. એ અવસ્થા જ હું નહીં. સમજાનું કાંઈ. मेरी दूसरी ही पर्याय थी. ये अवस्था જ બીજી હતી. અજ્ઞાનમાં રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ ને એના બહારના સંયોગો મારા એમ જે માન્યું છું એ દશા મારી નહીં. એ અજ્ઞાનની અવસ્થા હતી. મારામાં છે મારી દશા ફરી ગઈ છે હવે. હા, હું તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું એમ સમ્યક દ્રષ્ટિને ધર્મીને અંતરમાં ભાત થાય ત્યારે એને આ દશા જૂઠી હતી પેલાની એમ એને કલ્પના એમ એવો વિચાર समझाऊं। वर्तमान का एक पल भी निद्रा में नहीं बीताऊंगा। શું કે છે જરી ભગવાન આત્મા સંયક દર્શન એટલે અનુભવ આત્માનો થતા એક પળ પણ રાગની એકતામાં હવે વિતાવો એમ કે છે। સમજાણું કાંઈ આ વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ ભગવાનની શ્રદ્ધાનો રાગ એ રાગની એકતા હવે એક પળ પણ કરો એમ કે કરું નહીં।
વર્તમાનમાં એક પળ પણ નિંદ્રામાં નહીં વિતાઉંગા. એનો અર્થ એ થયો કે આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતનનું ભાન થયું એટલે વિકલ્પ માત્ર જે છે એનાથી વિરક્ત થયો. બહારમાં દેખાય સંયોગમાં પણ અંતરમાં સંયોગ ને સંયોગ ભાવથી તદ્દન જુદો ધર્મી હોય છે. નાળિયેરમાં જેમ ગોળો ફૂકો કાચલીથી છૂટો પીડેલો જેમ જુદો છે. કાચલી સમજते हैं? काचली होती है ना कड़क कट्ठू, लाल तो छाल और वो काचली होती है ना कड़क. नाम दूसरा के हिंदी में कुछ नाम फिर है कोई है ये नहीं. वो काचली कठोर छाला नहीं बस हाँ वो का बनते वो का बने. ये काचली जुदी, आ शरीर छाला जुदा, आ काचली कर्म जुदा અને કર્મના સંગે થયેલી રાતડ. કાચલી કોરની રાતડ જેની લાલ લાલ શાક એ પણ જુદી. જેમ નાળિયેર સફેદ ગોળ શુદ્ધ એમ ધર્મીને પોતાનો આત્મા શુદ્ધ એટલે નિર્મળ, આનંદ એટલે સુખરૂપ એ હું. બાકી પુણ્ય પાપની લાલ છાલ, આ કર્મની કાચલી અને આ શરીરના છાલા એ બધી જુદી ચીજ છે. સમજાણું કાંઈ ન વિદ્યમાન પલંક ન યામે અબ છપના. એક ક્ષણ પણ ધર્મીને રાગના અંશ સાથે એકત્વ બુદ્ધિ થતી નથી. ભીન પીડ્યો એ પીડ્યો કે છે. પર્વત ઉપર વીજળી ત્રાટકે ભાઈ લખ્યું છે ને, આટલું તો નહીં પણ કીધી ચિત્તો શું કહેવાય ઈચ્છા વાળે નથી લખ્યું. પર્વત ઉપર જે વીજળી ત્રાટકે મુંબઈમાં વ્યાખ્યાન આપ્યું એમાંથી એમ લખી લીધું છે. અને એ પર્વતના બે ટુકડા થાય એ રેણ દીધે ભેગા, એને રેણ દીધે ભેગા ન થાય. એમ ધર્મી જીવે રાગ ને શરીર ને એકતા તૂટી જ અંદર છે. સમજાણું કાંઈ? એને ધર્મ કહીએ. રાગ ને શરીર અને આત્માનો સ્વભાવ બે વચ્ચે જેને ભેદ જ્ઞાનની છીણી મારી છે અંદરથી, એ બે જુદા પડ્યા એ કોઈ દી હવે એકતા એ થાય. ન વિદ્યમાન પલંક ન યામે અબ છપના. શ્વાસ તો સુપન દો નિંદ્રા કો પલંગ બુજે. શું કે છે? શ્વાસનું જે ઉદયનું કીધું હતું ને, ઉદયનો નિશ્વાસ અને નિંદ્રામાં સ્વપ્ન આવ્યું કે આ પરમાં સુખ છે, એ બે અજ્ઞાની અને સંબંધ હતો. મારે છે નહીં. ઉદયનો નિશ્વાસ અને વિષયનું સ્વપ્ન નિંદ્રા કે સંયોગ से दिखते थे. એ તો અજ્ઞાનના સંયોગે વિષયમાં પાંચ ઇન્દ્રિયમાં સુખ અને કર્મનો ઉદય ભારો એ અજ્ઞાનમાં ભાષણ થતું હતું. એ ધર્મીને હવે મારા છે ભાષણ થતું. ભારે ધર્મની વ્યાખ્યા થઈ આવી ગઈ છે. સમજાણું કાંઈ? આત્મરૂપ પછી આવ્યો ને ત્યાગી ભયો ચેતન સૂજે સત્સંગ લખી આચમ દર્પણા. ભગવાન આત્મા એના અંતર આનંદ સ્વરૂપ એવું જ્ઞાન આદિ દર્પણમાં સબ અંગ સૂજે. જેટલા આનંદ ગુણો છે તે પોતાના છે એમ અંદર સૂજ પડે છે. રાગ આદિ પુણ્યાદિ હું નહીં, મારા અનંત અંગો જે ગુણ છે તે મારા.
તો વાત પકડવી કઠણ છે. આ ધર્મ કાંઈ ધર્મ કરીને બેઠા વહેલા અપ્પા કરવો, આ વ્રત કરવાની ધર્મ. હવે સાંભળને એ તો બધા રાગની વિકલ્પ છે. અહીં તો રાગની વૃત્તિથી ભિન્ન પડેલું તત્વ, જેમાં એકલા ચેતનના અનંતા ગુણો જ વસેલા છે. અચેતનતા ભાવ ત્યાગી વિકલ્પાદી અચેતન છે તેની દ્રષ્ટિમાંથી છોડી દીધું છે. ભાવે दृष्टि खोल के संभाले रूप अपना. कितनी सरस लिखी है. आत्मा अचेतन भावों को त्यागी होकर ज्ञान दृष्टि से देखकर अपने स्वरूप को संभालता है. हूँ तो ज्ञान में आनंद नो धाम એ મારી ચીજ છે, એની સંભાળ ધર્મી કરે. રાગને પરની ત્યાગી થયેલો પરની સંભાળ ન કરતા પરને પર તરીકે પોતાના જ્ઞાનમાં રહીને એને જાણે. આનું નામ ધર્મ અને આનું નામ સમ્યક દર્શન છે. વિતરાગ માર્ગમાં આ ધર્મ છે. સમજાણું કાંઈ આત્મા અચેતન ભાવો કો ત્યાગી એટલે કે અંદરમાં પુણ્ય ને પાપની લાગણીઓ અચેતન છે, ભાવ એને છોડી પોતાના આનંદ ગુણને જોઈ ભાવે દ્રષ્ટિ ખોલ કે અંતર સંયમ નેત્રથી પોતાના આનંદ ગુણનો પિંડ પ્રભુ આત્મા એને જોવે. એને સમ્યક દ્રષ્ટિ અને ધર્મી કહેવાય છે. છે કે નહીં? આમે પુસ્તક લીધું છે કે નહીં બધું? પણ ત્યાં છે કે નહીં? પાડે વાંચ્યું છે? હે કીધું? શરૂ કર્યું છે. ધંધો તો કેદીનો શરૂ કર્યો છે. સમજાણું કાંઈ? પાપના ધંધા તો કેટલા દિવસ વર્ષથી શરૂ કર્યો છે. હવે શરૂ કર્યું છે કે અહીં કે છે તો આ છે. હા, પ્રભુ તારી ચીજમાં શાંતિ અને અંતિન્દ્રિય આનંદ ભરેલો છે તું. એવા ગુણને ભાવનારો ધર્મી રાજાજીનો ત્યાગી છે, રાજાજીનો સ્વામી. રાગ પુણ્ય ને પુણ્યના ફળા ધોડાગી એનો એ ધણી નથી. ધર્મી તેનો ધણી નથી અને તેનો ધણી થાય તે ધર્મી નથી. સમજાણું કાંઈ? ભેંસનો ધણી છે થાય પાડો હોય એમ પુણ્ય ને પાપના રાગ ને શરીર આદિ પુણ્ય ફળ બહાર એનો સ્વામી થાય જળ હોય વિદ્યા દ્રષ્ટિ. ભારી વાત. સમજાણું કાંઈ? અંતરમાં જેની દ્રષ્ટિ સ્વભાવની ખુલી ગઈ છે કે એની પોતાના સ્વભાવની સંભાળ ઉપર જેનું સાવધાનપણું છે. રાગાદીના વિકલ્પનો તો ત્યાગી છે અંદરથી. એથી તેને સંભાળવું કે રાખવું એ છે, કરવું એ નથી. જ્યાં ભાવે દ્રષ્ટિ ખોલ કે સંભાળે રૂપ અપના. હવે આ તે રાગને સંભાળવું, શરીરને સંભાળવું, ભાઈ છોકરા પકડ્યા એને સંભાળવા કે આત્માને સંભાળવો? વીડે સંભાળતો નથી, પણ નહીં તો કલ્પના કરીને મૂંઢ માને છે. સમજાણું કાંઈ? પરને સંભાળી શું શકે? તો સ્વતંત્ર જગતની ચીજ છે, એને કારણે ટકીને બદલી રહી છે. એને સંભાળ આ તો આત્માને સંભાળે એમ કે છે.
ધર્મી પોતાની સંભાળ લે. હા, મહેમાન આવે ત્યારે કેમ કે સંભાળી લીધી નહીં અમારી તો. ઓર તો કરે ને કેટલા કેમ આવ્યા હોય ને. હે હવે કોની સંભાળ લે? એ નટું બહુ ધ્યાન રાખે દુકાનનું. જ્યાં કે છે પરનું ધ્યાન રાખે તો પર એ વસ્તુ છે નહીં, એ મૂંડ માને છે મારો. મૂંડના સ્વરૂપ ભિન્ન છે, એની ખબર નથી. ભિન્ન ચીજ ભિન્ન છે મારાથી, એની ખબર નથી. મૂંડ થયો મારા છે, જે એના નથી એ મારા છે, અને જે એના છે તેને તો આદર કર્યો નથી અંદરનો. અંતર ભગવાન આત્મામાં અનંત આનંદ શાંતિ પડી છે, એવો જે સ્વગુણનું સ્વનિદાન એને તો સંભાળ્યું નથી. ના પરને સંભાળવાની કલ્પના મૂંડ છે કે છે. હવે જાગૃત દશાનું ફળ જે આ સમ્યક દર્શન આ પ્રકારે જાગૃત દશા થાય કે વિષયોમાં સુખ નથી માન્યું છું, એ અજ્ઞાન અવસ્થા હતી. મારામાં આનંદ છે, મારામાં શાંતિ આદિ અનંત ગુણોનું નિદાન ભંડાર છું, અને રાગનો વિકલ્પ ઉઠે દયા દાન વ્રતાદિનો એ પણ મારી ચીજમાં નથી, એ બિન ચીજ છે. એમ જેને સમ્યક દર્શનમાં જાગ્રત દશા ધર્મની થઈ એનું ફળ શું એ કે છે? એનું ફળ શું? ઇહ વિધિ જે જાગે પુરુષ તે શિવ રૂપ સદૈવ જે સોવહી સંસાર મેં તે જગવાસી જીવ. જે વિધિ જે જાગે માથે કહ્યું એવો ભગવાન આત્મા પોતાનો આનંદનો જ્ઞાનનો સાગર એમ જે એની અંતરમાં ઓળખ્યો ને જાણ્યો ને ધર્મી થયો એનું ફળ તે શિવરૂપ સદી. એ તો મોક્ષ રૂપ જ છે સદા. એમ કે ભાઈ મોક્ષ થશે એમ નથી. સમ્યક દ્રષ્ટિ તો મોક્ષ સ્વરૂપ જ છે. કેમ કે રાજાની બધી વિકલ્પથી મુક્ત થયેલો આત્માને સહજ પોતાના સ્વભાવનો આદર કરીને અનુભવ થયો એ ધર્મી સદૈવ. ભાષા એમ છે દેખો सचेत हुई सदैव मोक्ष रूपी है. ભગવાન આત્મા પોતાનું હોવા પણ અસ્થિ સત્તા શાંત ને આનંદના રસથી ભરેલું પ્રભુ આત્મા એનો જ્યાં ભાન અને સ્વભાવનો સ્વામી થયો અનુભવ કે છે એ મોક્ષ સ્વરૂપ છે. તે શિવ રૂપ સદૈવ સદાય મોક્ષ સ્વરૂપ છે. કારણ કે રાગથી મુક્ત છે. સમ્યક દ્રષ્ટિ રાગથી મુક્ત છે ને આ સંસારથી મુક્ત છે. એનામાં સંસાર છે. અંતર સ્વરૂપ મહાપ્રભુ ચૈતન્ય જેવો સર્વજ્ઞ પરમેશ્વરે અનંત અનંત ગુણની ખાણ નિદાન એવો આત્માને રાગને પરથી ભિન્ન કરીને જાણ્યો. એ પરથી ભિન્ન છે એટલે મુક્ત છે એમ. અરે વાતું ભાઈ આમાં ક્યાંય એવું આ બધી બહારની વાતો છે તો કઈ આવી નહીં. બહારની વાતો એમાં છે જ નહીં. ક્યાંથી આવે? શરીર વાણી મનની ક્રિયા એ મારી છે એ તો બહિરાત્મા માનનાર હશે. બહિર જે ચીજ બાય છે એને મારાથી થાય નંબર બહિરા પણ બીજા નથી.
અરે પુણ્યને પાપના રાગ એ પણ બહિર છે, અંતરની ચીજ નથી. એને પણ મારા માનનારા બહિર આત્માના મિથ્યા દ્રષ્ટિ. હા, આ તો સંસાર છોડીને બેહતર થયા. સમજ નહીં, સંસાર હતો ક્યાં બને. સંસાર એટલે મિથ્યાત ને રાગને એ જ્યાં સ્વરૂપમાં નથી. એવું જે સ્વરૂપનું ભાન થતા મિથ્યાત ને રાગદ્વેષથી રહિત થયો દ્રષ્ટિમાં દ્રવ્ય મુક્ત છે, પર્યાયમાં પણ પરથી મુક્ત થઈ ગયો એમ કે છે. એ ચંદ્રાઈ ભારે વાતું ભાઈ કે આ તો આવો જૈન ધર્મ છે. ભગવાનનો ધર્મ અત્યારે સાંભળે કે કંદમૂળ નો ખાવા, ચોવિયાર કરવો, સામાયિક કરવી, પોહા કરવા, વ્રત પાવવા, એવું સાંભળીએ છે. એ છોટાભાઈ બે છોટાભાઈ બેઠા જોઈ, બે વાગ્યે છે ને સમજાવવામાં. હા, એ છે બહુ ટૂંકામાં વાત સીધી. ઇહ વિધિ જે જાગે પુરુષ તે શિવરૂપ સદી. જ્યાં સમ્યક દર્શનમાં પૂર્ણાનંદનો ભાન અનુભવ થયો, એમાં અપૂર્ણતા પણ નથી તો રાગને પરતો નથી. તેથી તેને આવી જાગ્રત દશાવંતને સદા શિવરૂપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? શિવરૂપ એટલે મોક્ષરૂપ. નમો થોડું મનથી આવતો શિવ મયલ મરું મનું અર્થે ન આવડતા હોય. જય ભગવાન. છોટા આવે છે કે નમો થોડુંકમાં નથી આવતું. છેલ્લું શિવ મયલ મરું મનું કોણ જાણે શું હોય છે. શિવ એટલે ઓલા શંકર છે. વિહુ હરિમળા પહેલ ગરમ નથી આવતું. અર્થની ખબર ન હોય અને ભાવના ભાન તો ક્યાંથી હોય. કહ્યું હું એક ફેરી દવા વ્યાળે તકરાર હતી લીમડીમાં. દાસ માળીને વ્યાસ માળીને લીમડી દાસ માળીને બાય બે સામા કરીને બેઠેલી. ઓલી હોય ને ઘડું ઘડી ઘડી પૂરી થાય થઈ ગઈ સમાય. હજી સમાય કોને કેવી આત્માનું ભાન મળે, સમાય કેવી તારે ત્યાં. એમાં એ લોકસ બોલવા માંડી ડોશીએ પોતે દાસમાં ઓલા વ્યાસમાં બેન તકરાર. એ લોકસમાં આવ્યો વિહુ એ રહી મળા એટલે વિહાર હોય મજા. ના આપણી તકરારો અહીં ક્યાંથી લોકસમાં એવી કે હે આપણે અહીં નાચમાં તકરાર છે. આપણે તો હરિયાની વાત હતી. હા, વિહાર હોય મજા આવી ક્યાંથી એમાં પેલા જો તો ખરા એમાં. ત્યાં વ્યૂહ રહીમળા પણ એના વ્યૂહ રહીમળા એટલે શું પણ કે હે ભગવાન પરમેશ્વર સિદ્ધ ભગવાન આત્મા આપે તો વિહુય વિશેષે ધૂળ ટાયા છે. શું? રય મળા. રજ એટલે આ કર્મ જળ જીણી ધૂળ એને આપે ટાળી છે ને મોહ એટલે પુણ્ય ને પાપનો રાગ જે ભાવક્રમ વિકારી એને પણ આપે ટાળ્યા છે. વિહુય રય મળા. અર્થ તો આવો છે ને વ્યાય રોય મળે કેમ છે એવું કે ખબર ન મળે અર્થની. જય નારાયણ સામે કે ઉઠી બાકી એ છોટા ભાઈ. અને તમારે ચિત્તો નથી. હું 1 કલાક ભેગા થાય વ્યાખ્યાન આપે અમે ત્યાં આવ્યું છે ને ઘણી વાર આવે જ્યાં પૂરું થાય પતરું હાથે બસ ભાગે. હિંમતભાઈ
રખેર આપી કોણ જાણ પર આ તેદીની વાત ચલો તો હું જઉં તો નહીં અમરેલી તેદી છેલ્લા ન્યારે આવ્યા છે બધા તો ગોપાલ શેઠ કેવા મોતિયન શેઠ બધા આવ્યા હતા ને 1 કલાક થઈ તરત જ પાછો આ હું કીધું પૂછ્યું જય નારાયણ કે છે ભગવાન આંબરને પ્રભુ હા જેને આત્મા સર્વજ્ઞ તીર્થંકર દેવ ત્રિલોકનાથ પરમાત્મા એ આત્મા કયો એ આત્મા પુણ્યને પાપના આશ્રવ તત્વથી ભિન્ન કયો કારણ કે આશ્રવ તત્વ જુદું તત્વ છે અજીવ તત્વ જુદું છે 9માં જીવ અજીવ આશ્રવ પુણ્ય પાપ મંદ સમંત બધા તત્વ ભિન્ન છે એ ભિન્નની ખબર ન મળે હજી અંદર હજી ભિન્ન છે દયાદાન વ્રતના વિકલ્પ ઉઠે પૂર્ણ આશ્રવ છે આશ્રવ તત્વ છે એનાથી ભગવાન ન્યાય તત્વ ચિદાનંદથી ભિન્ન જુદો છે એવા જુદાનું ભાન થતા એ જુદો એટલે મુક્ત એમ यह विधि जे जागे पुरुष ते शिव रूप सदैव ऐसा विधि थी ना आत्मनो करके सचेत हुए जागृत हुए ये सदैव मोक्ष रूपी है मुक्त है व्यवहार थी मुक्त थयो निमित्त थी मुक्त थयो तो હવે ક્યાં ની હારે સંબંધ રહ્યો प्रकाश जी क्या किया सम्यक दर्शનમાં સ્વભાવની એકતાનો જ્યાં સંબંધ થયો ત્યાં એને આશ્રવ અને અજીવનો સંબંધ તૂટી ગયો છે પણ સંબંધ તૂટી ગયો આ સ્વભાવનો સંબંધ થતા સમ્યક દર્શનમાં સચ્ચિદાનંદ આત્માનો સ્વભાવ સંબંધ થતા દયાદાનના વિકલ્પ આદિનો રાગ આશ્રવ તત્વનો સંબંધ છૂટી ગયો અને છૂટ્યા વિના આત્માનું દર્શન ને આત્માનું સંગીત થાય નહીં હવે કે છે કે જયારે આવી જ્યાં દ્રષ્ટિ અને પરથી ભિન્નપણાના ભાનમાં વર્તનારો જીવ એ તો સંબંધ વિનાનો રાગ અને નિમિત્તના સંબંધ વિનાનો રહ્યો એટલે એને સંબંધ છે એવો બંધ સંબંધ છે એવો બંધ એને નથી સંબંધ છે એવો બંધ એને નથી આરે કામ આપણું સમ્યક દર્શન થતા કે મુક્ત છે ને વાત રહેતી વિતરાગની એવી વાત છે પરમેશ્વર ત્રિલોકનાથ ઇન્દ્રોની સમક્ષ પરમાત્મા ફરમાવતા હતા ગણધર્વની હાજરીમાં વિતરાગના આવા વાણીના ધોધ આવતા હતા દેવ ધ્વનિમાં ભગવાન બિરાજે છે મહાવીર મને સમંદર પરમાત્મા એની વાણીમાં આ આવે છે કે છે એ વિધિ જે માથે વિધિ કીધી એ રીતે જાગે પુરુષ હું તો અચેતનનો ત્યાગી અને ચેતનનો ભોગી રાગાદીનો ત્યાગી ને સ્વભાવનો હું ભોગી એમ જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં કે છે કે રાગનો કરતા નહીં ત્યાં રાગનો ભોગ નહીં ત્યાં રાગનો સંબંધ નહીં અને સંબંધ રાગ સહિત આત્મા છે એમ માનતા એ તો વિચાર છે સમજાણું કાંઈ
પુરુષાર્થ સિદ્ધિનું આવી ગયા 14. રાગ પુણ્યના પરિણામ સહિત જીવને માનવો અને કર્મના અજીવ સહિત, કારણ કે અજીવ તત્વ અને પુણ્ય તત્વ જુદું તત્વ અને ભગવાન તત્વ જુદું આત્મ તત્વ. એ જુદા તત્વને જુદા તત્વ વાવો માનવો મિથ્યા છે, અને જુદા તત્વથી જુદો પડેલો એને બંધ માનવો એ પણ મિથ્યા છે. એટલે બંધ નથી એટલે અબંધ છે. હા હા હા, વિગત વાત છે. વસ્તુ પોતે અબંધ છે, પદાર્થ દ્રવ્ય એના ગુણો અબંધ છે. પર્યાયમાં અવસ્થામાં રાગની એકતામાં જે સંબંધને બંધ હતો એ સંબંધ જ્ઞાનીએ તોડ્યો. અનાદિનો સંબંધ નાતો હતો. એ ભગવાન આત્માના અનંત ગુણોને ભાળી પોતાની શુદ્ધતાને સંભાળી રાગના વિકલ્પને જે ભાવે તીર્થંગોત્તર બંધાય ભાવનો સંબંધ પણ તોડ્યો છે એમ કે છે. એવી જે સમ્યક દર્શનની જાગ્રત દિશા એના ફળ તરીકે તો શિવરૂપ સદી છે કે જાઓ. સમજાય છે કે નહીં? કાંઈ સમજાય છે કે નહીં એમ કહ્યું છે. બધું સમજાય છે તો પાર થઈ જાય. આ શું કહેવા માંગે છે એના લક્ષમાં આવે છે કે નહીં? ભગવાન જાણે. માથા ફરી ગયેલા હોય ઊંધે માથે એને આવું કહે છે. આ ગ્રીક લેટર જેવું લાગે છે. ભગવાન તારા ઘરની વાત છે. તું સચિદાનંદ સત એટલે શાશ્વત ચિદ ને આનંદનો ધામ. એવી જ્યાં જાગ્રત દિશા થઈ એ અજાગ્રત દિશા એવી રાગાથી તો સંબંધ છૂટી ગયો. સંબંધ છૂટ્યા વિના સ્વભાવનો સંબંધને અનુભવ થાય નહીં. જે શોભહી સંસારને તે જગવાથી જીવ લો. પણ કહે છે કે જે કઈ રાગ આદિના ભાવમાં પૂતાપણે માનીને પૂતો છે એ સંસારી જીવ છે, એ રખડતો જીવ છે. આ લોકો કહે છે ને કોઈ આ બાવી છોકરા છોડ્યા સંસાર છોડ્યો. છોડે નથી છોડ્યો. સમજ ને, બાવી છોકરા ક્યાં ગઈ ગયા તારામાંથી છોડ્યા છે? એ તો જુદી ચીજ છે. અહીં તો સોવઈ સંસાર ને રાગ ને પુણ્યના વિકલ્પમાં જે પોતાપણે માનીને પૂતો છે એ સંસાર છે. એ સંસારી પ્રાણી છે. એ રખડતા રામ છે. 84 ના અવતારમાં રખડતા રામ છે. એને નિયમ કે છે સોવઈ સંસાર છે ને. સચેત હોય શું રહે છે એટલે કે રાગના પુણ્યને પરખ વસ્તુ મારી કરીને માનીને બેઠા છે એ સંસારી પ્રાણી નરકને નિગોદમાં રજળનારા સંસારી છે. અને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપના ભાનમાં તે સદાય મુક્ત છે. બેના ફળ અને બેનું સ્વરૂપ બતાવ્યું.